ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 49 श्रीभगवानुवाच दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदम् श्रोतव्यस्य श्रुतस्य च श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર 52 અને 53મા શ્લોકમાં અર્જુનની સમક્ષ અધ્યાત્મ માર્ગની વાત કરી રહ્યા છે. અધ્યાત્મ માર્ગની સાધનાને બે વિભાગમાં દર્શાવવામાં આવે છે. અધ્યાત્મ માર્ગ યાને જ્ઞાન માર્ગની આત્મજ્ઞાનની સાધના, આત્મ સાક્ષાત્કારની સાધના, જેમાં સર્વપ્રથમ વિભાગ છે અજ્ઞાન માટેની
યોગ્યતા પ્રાપ્ત કરવી. અને બીજો વિભાગ છે જ્ઞાન પ્રાપ્ત કરવું, એના માટેની સાધના. એક છે યોગ્યતા માટેની સાધના અને બીજી છે જ્ઞાન પ્રાપ્તિ માટેની સાધના. જ્ઞાન માટેની યોગ્યતા એને ભગવાને 52મા શ્લોકમાં દર્શાવી. યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ તદા ગંતાસि નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. આ શ્લોકમાં ભગવાને દર્શાવ્યું જેના અંતરમાં વિવેક અને વૈરાગ્યનો ઉદય થયો એ આ જ્ઞાન માટે યોગ્ય બન્યો, અધિકારી બન્યો. તો આ છે યોગ્યતા. ભગવાને 2 જ શબ્દમાં દર્શાવી. મોહને પાર કરી જવો યાને વિવેક પ્રાપ્ત કરવો. અને બીજું બતાવ્યું વિવેકના પરિપાકે વૈરાગ્યની પ્રાપ્તિ થવી. આ વિવેક અને વૈરાગ્ય આત્મજ્ઞાન માટેની યોગ્યતા છે. એ અંતઃકરણ એ યોગ્ય સ્થિતિને પ્રાપ્ત થયું કે જે અંતઃકરણમાં જ્ઞાન ઉદય થવું સંભવ બને છે. આ રીતે યોગ્યતા પ્રાપ્ત થઈ તો બીજી સાધના જ્ઞાન પ્રાપ્તિ માટેની સાધનાને ભગવાન 53મા શ્લોકમાં દર્શાવે છે. શ્રુતિભિ પ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા યદા તે બુદ્ધિ નિશ્ચલા સ્થાસ્યતિ. તારી બુદ્ધિ જ્યારે નિશ્ચલ થશે. કયા વિષયમાં? તારા પોતાના આત્મ સ્વરૂપના વિષયમાં, જગતના વિષયમાં અને ઈશ્વર તત્વના વિષયમાં. જ્યારે બુદ્ધિ નિશ્ચલ થશે યાને સંશય રહિત થશે. શ્રુતિવિ પ્રતિપન્ના ઘણું બધું સાંભળવાથી બુદ્ધિમાં જે પણ વિચલન પ્રાપ્ત થઈ ગયું છે, સત્ય શું અસત્ય શું, આપણા શાસ્ત્ર ઘણા વિસ્તૃત છે અને અનેક અધિકારીઓને સામે રાખી અને અનેક પ્રકારના સાધનોનું નિરૂપણ એમાં કરવામાં આવ્યું છે. આ બધું જો સાધક એક સાથે જુએ તો એ કન્ફ્યુઝ થઈ જાય કે મારે શું કરવું, શું સાધન, શું સાધ્ય, મારા માટે અત્યારે શું સાધન છે, સાધ્ય શું છે, બ્રહ્મ તત્વ સાધ્ય છે કે સિદ્ધ છે, એક છે અનેક છે, હું કરતા છું ભોગતા છું કે અકર્તા અભોગતા છું, ઈશ્વર સગુણ છે કે નિર્ગુણ છે, જગત સત્ય છે કે મિથ્યા છે, હું આ દેહ છું કે દેહથી વિલક્ષણ છું, ચૈતન્ય છું તો પરિચ્છિન્ન છું કે વ્યાપક છું, અસંગ છું કે દેહાદિથી હું સંબંધિત છું. આવા અનેક પ્રકારના સંશયો બુદ્ધિમાં પ્રાપ્ત થાય. ભગવાન કહેશે એવી પદ્ધતિસરનું શાસ્ત્ર શ્રવણ કરી અને તારી બુદ્ધિ જ્યારે નિશ્ચલ થશે. આનાથી ભગવાન બતાવે છે કે શાસ્ત્રનો અભ્યાસ પણ યથાયોગ્ય રીતે જે રીતે થવો જોઈએ એ રીતે જ્યારે કરવામાં આવે ત્યારે શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય તારી બુદ્ધિમાં થશે અને તારી બુદ્ધિ નિશ્ચલ થશે. યદા શ્રુતિવિ પ્રતિપન્ના તે બુદ્ધિ નિશ્ચલા સ્થાસ્યતિ. આમ તો વેદાંતમાં જુદા જુદા વિષયોને લઈ અને સિદ્ધાંત દર્શાવવામાં આવેલા છે. હમણાં આપણે અહીંયા જોયું એ પ્રમાણે અનેક વિષયોને વેદાંત શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. પરંતુ દરેક વ્યક્તિ આટલો ઊંડાણપૂર્વક અભ્યાસ ન કરી શકે એ સમજી શકાય. અને એટલા માટે એક સામાન્ય વ્યક્તિને માટે કેટલાક સિદ્ધાંતો સામે એ રાખે તો પણ એનો માર્ગ સરળ થઈ જાય. અને એને અનુલક્ષીને આપણે જોઈએ તો કેવાક એટલા સિદ્ધાંતો કે નિશ્ચયો છે
કે જે એક સામાન્ય વ્યક્તિએ પણ એના સંદર્ભનો નિશ્ચય કરી અને સ્થિર થઈ જવું પડે. ઘણો વિસ્તાર છે, પણ સંક્ષેપમાં આપણે જોઈએ તો એવા 5-6 સિદ્ધાંતોને આપણે સામે રાખી અને અંતરમાં હંમેશા સ્પષ્ટ રહેવું જોઈએ કે આ માર્ગ આ પ્રમાણેનો છે. એવા સિદ્ધાંતોને જોઈએ તો કે જેના પરિણામે આપણી બુદ્ધિ શ્રુતિ પ્રતિપન્ના ન રહે, પરંતુ કેવી રહે? શ્રુતિના સંદર્ભમાં નિશ્ચલા થઈ જાય. તો સામાન્ય સિદ્ધાંતો એમાંના જોઈએ તો કેટલાક. આ સમસ્ત અધ્યાત્મ માર્ગ મોક્ષ પ્રાપ્તિ માટેનો માર્ગ છે. અને મોક્ષનો અર્થ છે પરમ સ્વાતંત્ર્ય, નિત્ય સુખ, નિત્ય શાંતિ, નિત્ય સલામતી, નિત્ય મુક્તતા. આ છે મોક્ષ શબ્દનો અર્થ. અને આવી નિત્ય શાંતિ, નિત્ય સુખ, નિત્ય મુક્તતા એ વસ્તુતઃ આત્માનું સ્વરૂપ છે. આ એક વાક્ય વેદાંત સિદ્ધાંત છે. નિત્ય મુક્તતા, નિત્ય શાંતિ, જેને મોક્ષ કહેવાય છે, એ મોક્ષ આત્માનું સ્વરૂપ છે. છતાં પણ બંધન અનુભવાય છે, કારણ કે આ સ્વરૂપનું અજ્ઞાન છે. મોક્ષ આત્માનું સ્વરૂપ હોવા છતાં પણ બંધન અનુભવાય છે, કારણ કે આ સ્વરૂપનું અજ્ઞાન છે. યાને વેદાંત સિદ્ધાંત છે બંધન અજ્ઞાનના કારણે છે. એનાથી જવાબ મળી જાય છે, બંધન જો અજ્ઞાનના કારણે હોય તો મોક્ષ શેનાથી હોય? જ્ઞાનથી. સીધો હિસાબ. તો મોક્ષ જ્ઞાનથી જ. એનાથી આગળ આ આત્મજ્ઞાન ગુરુ પાસેથી કરેલા પદ્ધતિસરના શાસ્ત્ર શ્રવણથી થાય, સત્સંગથી થાય. અને એનાથી આગળ આવું શાસ્ત્ર શ્રવણ કે શાસ્ત્રાભ્યાસ ત્યારે થઈ શકે જ્યારે મન તૈયાર હોય. તૈયાર હોય અને શુદ્ધ હોય, અંતર્મુખ હોય, સાપેક્ષ રૂપે એકાગ્ર હોય. એનાથી આગળ મનની આ પ્રકારની તૈયારી કર્મયોગથી, ભક્તિથી, જપથી, સેવાથી, યોગાભ્યાસથી કે આ સિવાયના પણ બીજા કેટલાક સાધનોથી સંભવ બને.
આ કર્મયોગ, ભક્તિ, જપ, સેવા, યોગાભ્યાસ આ બધું કરવાની ઈચ્છા ત્યારે થાય જ્યારે મારા જીવનમાં ધર્માચરણ હોય, સ્વધર્મનું, કર્તવ્યનું પાલન થતું હોય. આ રીતે અંતઃકરણની તૈયારી, યોગ્યતા માટે અનેક સાધનો હોઈ શકે, પરંતુ યોગ્ય થયેલા અંતઃકરણમાંથી અજ્ઞાનને દૂર કરવાનું એક જ સાધન એ છે જ્ઞાન. આ સિદ્ધાંતને પણ સ્પષ્ટ રાખો. અંતઃકરણને અધિકારી બનાવવા માટે અનેક સાધન છે. કર્મ, ભક્તિ, યોગાભ્યાસ, ઉપાસના, જપ આદિ, સગુણ ધ્યાન આદિ છે, પ્રાણાયામ છે, અંતર્નિરીક્ષણ છે. આ બધા સાધનો અંતઃકરણને યોગ્ય બનાવવા માટે. પણ યોગ્ય થયેલા અંતઃકરણમાંથી અજ્ઞાનને દૂર કરવા માટે એક જ સાધન છે જ્ઞાન. અને આ જ્ઞાન થકી જ મોક્ષ છે. આ બધા પાયાના મૂળભૂત સિદ્ધાંત છે. અધ્યાત્મ માર્ગના, જ્ઞાન માર્ગના, જેમાં આ સાધ્ય સાધન વિવેક દર્શાવવામાં આવે છે. આ થયા સાધ્ય સાધન સંદર્ભના કેટલાક સિદ્ધાંતો. વેદાંત જે જ્ઞાન આપે છે એ જ્ઞાનના સંદર્ભમાં પણ જોઈએ તો સમસ્ત વેદાંત શાસ્ત્રને 3 વાક્યમાં જોવાનું સ્વામીજી અમને બતાવતા. સમસ્ત વેદાંત જ્ઞાન કેવળ 3 વાક્યમાં. પહેલું વાક્ય, આત્મા એક અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ છે. આત્મા એક અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ છે. જે આપણે સવારના સ્વાધ્યાયમાં વારંવાર જોઈએ છીએ. બલ્કિ સમસ્ત શાસ્ત્ર મને આ જ જ્ઞાન આપવાને માટે પ્રવૃત્ત થયેલ છે. અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ. હું બ્રહ્મ છું. તત્ત્વમ અસી. તું તે છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાનમ યાને સાક્ષી ચૈતન્ય છે. એ બ્રહ્મ છે. આ સમસ્ત વેદ શાસ્ત્રનું તાત્પર્ય છે. તો વેદાંત સિદ્ધાંતમાં જે જ્ઞાન દર્શાવવામાં આવે છે એ જ્ઞાનનું સ્વરૂપ આ સ્વરૂપ છે. આત્મા એક અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ છે. સ્વાભાવિક પ્રશ્ન થાય કે તો પછી આ અનેકતા ભેદ જણાય છે શું? એના માટે બીજું વાક્ય છે. જણાતા ભેદ ઉપાધિના કારણે છે.
ઔપાધિક છે. જણાતા ભેદ ઉપાધિના કારણે છે. ઉપાધિના કારણે એને શાસ્ત્રીય ભાષામાં કહેવાય ઔપાધિક છે. ઉપાધિને લઈને છે. જેવી રીતે 10 ઘટ હોય તો આપણે કહીએ કે 10 ઘટાકાશ છે. શેના આધારે કહીએ છીએ? ઘડાના આધારે. ઘટ એ ઉપાધિ છે. કોના માટે? આકાશને માટે. ઘટરૂપી ઉપાધિના આધારે આકાશને આપણે ઘટાકાશ કહીએ. અને 10 ઘડાઓ હોય તો આપણે શું કહીએ? કેટલા ઘટાકાશ છે? 10 ઘટાકાશ. વસ્તુતઃ આકાશ કેટલા છે? એક જ છે. આકાશ એક છે. આકાશમાં જણાતા ભેદ ઉપાધિના કારણે છે. આત્મા એક અખંડ અદ્વિતીય બ્રહ્મ છે. અનેક આત્મા રૂપે જે ભેદ જણાય છે એ આ દેહરૂપી ઘટોપાધિના કારણે છે. દેહરૂપી ઘટના આધારે અનેકતા દેખાય છે. વાસ્તવમાં ચૈતન્ય આત્મા એક જ છે. તો આ જ્ઞાનનું સ્વરૂપ થયું પહેલું વાક્ય, આત્મા એક અદ્વિતીય બ્રહ્મ છે. બીજું વાક્ય, જણાતા ભેદ ઔપાધિક છે. ત્રીજું વાક્ય, એક ઘાને બે કટકા જેવું. ત્રીજું વાક્ય છે ઉપાધિ મિથ્યા છે. ઉપાધિ મિથ્યા છે માટે જે કંઈ પણ ભેદ જણાય છે કેવા છે? મિથ્યા છે. ભેદમાં સત્યતા નથી. સત્ય શું છે? અભેદ જ સત્ય છે. ભેદ ઉપાધિના કારણે જણાય છે અને ઉપાધિ મિથ્યા છે. ઘટરૂપ ઉપાધિ એ કેવી છે? મિથ્યા છે. વાસ્તવમાં ઘટ જેવું કંઈ છે નહીં. જે છે તે શું છે? માટી છે. માટી જેવું પણ કંઈ છે નહીં. જે છે તે શું છે? જલ છે. જલ પણ નથી. જે છે તે શું છે? અગ્નિ છે. અગ્નિ વાયુ માત્ર છે. વાયુ આકાશ માત્ર છે. આકાશ મહત્તત્વ માત્ર છે. મહત્તત્વ અવ્યક્ત માયા માત્ર છે. અને માયા બ્રહ્મથી ભિન્ન નથી. તો અંતે શું છે? બ્રહ્મ જ છે. ઉપાધિ મિથ્યા છે. એક પરમ બ્રહ્મ જ સત્ય છે. અને આ પરમ બ્રહ્મ જ હું છું. અહમસ્મિ પરમ બ્રહ્મ નિત્યમ શુદ્ધમ અવિક્રિયમ. આ છે વેદાંત દ્વારા પ્રતિપાદિત અપૂર્વ એવા જ્ઞાનનું સ્વરૂપ. આટલું યાદ રહે તો ભયો ભયો. બરાબર? શ્રુતિ વિપ્રતિપન્ના. આટલી બાબતમાં વિપ્રતિપન્નત્વ નહીં રહેવું જોઈએ. જ્ઞાનનું સ્વરૂપ અને પહેલા દર્શાવ્યા સિદ્ધાંતો, જ્ઞાન માર્ગ. ક્યાંથી આ જ્ઞાન સુધી પહોંચી શકાય અને જ્ઞાન થકી મોક્ષ પામી શકાય. ધર્માચરણ, કર્મયોગ, ભક્તિ, ગુરુ પાસેથી શાસ્ત્ર શ્રવણ આદિ, શાસ્ત્ર શ્રવણ આદિથી આત્મજ્ઞાન, આત્મજ્ઞાનથી મોક્ષ. આ છે જ્ઞાન માર્ગ, એનો મેપ. અને બીજા 3 વાક્યો છે શેના છે? જ્ઞાનનું સ્વરૂપ દર્શાવે છે. આટલું જીવનમાં સ્પષ્ટ થઈ જાય તો પણ બુદ્ધિ કેવી થાય? નિશ્ચલા ભવિષ્યતિ.
શ્રુતિવી પ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા બુદ્ધિ. હવે જે જ્ઞાનની વાત આપણે જોઈ કે આ જ્ઞાન આચાર્ય પાસેથી, ગુરુ પાસેથી યોગ્ય રીતે પદ્ધતિસરના શાસ્ત્ર શ્રવણથી પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલા જ્ઞાનને નિશ્ચલ કરવાનું છે, યાને સંશય રહિત. અને એ નિશ્ચલતા શેનાથી પ્રાપ્ત થાય? ગઈ વખતે આપણે જોયેલું હતું, મનનથી. મનન સંશય નિવૃત્તિ માટેનું સાધન છે. તો શ્રવણ અને મનનનો નિર્દેશ ભગવાન આ પ્રથમ 2 પાદમાં કરી દેશે. શ્રુતિવી પ્રતિપન્ના બુદ્ધિ યદા નિશ્ચલા સ્થાસ્યતિ. આત્મજ્ઞાન માટેનું ત્રીજું સોપાન કે સાધન જે દર્શાવવામાં આવે છે એ છે નિધિધ્યાસન. નિધિધ્યાસન એ છે વેદાંતિક મેડિટેશન. વેદાંતમાં દર્શાવવામાં આવતું આત્મવિષયક ધ્યાન, એને કહેવાય છે નિધિધ્યાસન. અને એ નિધિધ્યાસનને ભગવાન આ શ્લોકની 2ય પંક્તિમાં દર્શાવે છે. સમાધા વચલા બુદ્ધિ યદા તે ભવિષ્યતિ તદા યોગમ અવાપ્સ્યસી. યદા તે બુદ્ધિ સમાધૌ અચલા ભવિષ્યતિ. જ્યારે તારી બુદ્ધિ સમાધિમાં અચલા, કોઈ પણ પ્રકારના વિકલ્પ રહિત જ્યારે સ્થિર થશે, ત્યારે તું યોગને પ્રાપ્ત થઈશ. ભગવાન કહે છે સમાધૌ અચલા ભવિષ્યતિ. આમ તો સમાધિ અવસ્થા જ એને કહેવાય કે જેમાં બુદ્ધિ અચલ હોય. પછી આવું કહેવાની જરૂર નહીં કે સમાધિમાં અચલ થશે. એટલા માટે સર્વ આચાર્ય, ટીકાકાર ભગવાન શંકરાચાર્યજી મહારાજ સમાધિ શબ્દનો અર્થ અહીંયા કરે છે આત્મા, બ્રહ્મ. સમ્યક આધીયતે મનઃ યસ્મિન બ્રહ્મણિ આત્મનિ સ સમાધિ. જેમાં બહુ જ સારી રીતે મનને મૂકવામાં આવે એને કહેવાય સમાધિ. તો ધ્યાન સમયે મનને શેમાં મૂકવામાં આવે? આત્મામાં, બ્રહ્મમાં, સ્વરૂપમાં. માટે બ્રહ્મને કે આત્માને સમાધિ શબ્દથી કહેવામાં આવે છે. સમાધીયતે ચિત્તમ યસ્મિન સ સમાધિ. અને ભગવાન અહીંયા કહેશે સમાધૌ, યાને આત્મામાં, પરમાત્મામાં. યદા તે બુદ્ધિ અચલા સ્થાસ્યતિ ભવિષ્યતિ. જ્યારે આત્મામાં તારી બુદ્ધિ સ્થિર થશે, અચલ થશે, યાને કોઈ પણ પ્રકારના વિકલ્પ રહિત રીતે
એમાં શાંત થશે. બુદ્ધિ જેવું ચિંતન કરે તદાકાર ધારણ કરે. ઘટ ચિંતન કરે તો બુદ્ધિ ઘટાકાર થાય, ગ્રહ ચિંતન કરે તો ગ્રહાકાર થાય, વૃક્ષ ચિંતન કરે તો વૃક્ષાકાર થાય. એવી જ રીતે જ્યારે બુદ્ધિ બ્રહ્મ ચિંતન કરે, સર્વ પરિચ્છેદ શૂન્ય, દેશકાલ વસ્તુ પરિચ્છેદ શૂન્ય વ્યાપક બ્રહ્મ ચિંતન કરે, તો બુદ્ધિ કેવી બની રહેશે? બ્રહ્માકાર. બોલીએ એટલું સહેલું નથી, બરાબર, પણ અભ્યાસનો મહિમા છે. નિધિધ્યાસન એ અભ્યાસ છે, ધ્યાનાભ્યાસ છે, કે જેમાં સ્થિર થઈ ઇન્દ્રિયોને સંયમિત કરી, શરીરની ચેષ્ટાઓને સ્થિર કરી, જગતને ભૂલી અને કેવલ આત્મચિંતન કરવાનું રહે. શ્રવણ કરેલ દૃગ્દૃશ્ય વિવેક, શરીરત્રય વિવેક, અવસ્થાત્રય વિવેક, પંચીકરણ પ્રક્રિયા, લય ચિંતન, આ બધા વેદાંતના મેડિટેશન છે. અને એમાંથી કોઈનો આધાર લઈ બુદ્ધિને ધીરે 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 સૂક્ષ્મ અંતર્મુખ કરતા જવું પડે. અને એવી રીતે સૂક્ષ્મ થયેલી અંતર્મુખ થયેલી બુદ્ધિ આત્મ અનાત્મ વિવેક કરી સાક્ષી ચૈતન્યમાં સ્થિર થાય. કૂટસ્થ અસંગ સાક્ષી ચૈતન્ય માત્રોહમ, આ નિશ્ચય થાય. ફરી ચૈતન્ય સ્વરૂપનો વિચાર કરી એની વ્યાપકતાનો નિશ્ચય થાય. જગત મિથ્યાત્વનો નિશ્ચય કરી એની અદ્વિતીયતાનો નિશ્ચય થાય. તો અંતે બુદ્ધિ બને છે અહમ બ્રહ્માસ્મિ, એક અખંડ અદ્વિતીય બ્રહ્મ અહમસ્મિ. આ રીતની જે વૃત્તિ બને કે જ્યાં કોઈ આકાર પ્રકાર રહેતા નથી, કોઈ પરિચ્છિન્નત્વ રહેતું નથી, કેવલ રહેશે ભાન. આ ભાન માત્ર જ બ્રહ્મ છે. અને તદાકાર વૃત્તિ એ છે બ્રહ્માકાર વૃત્તિ. આ બ્રહ્માકાર વૃત્તિ જ મારા સર્વ વિપર્યયની વિપરીત બુદ્ધિની નિવૃત્તિ કરી અને મને મારા સ્વરૂપમાં સ્થિર કરી દેશ. અંતરના અજ્ઞાનને દૂર કરી દેશ. અને અંતે આ વૃત્તિ પણ શાંત થઈ જાય છે. અને છેલ્લે તદેકો વશિષ્ટ શિવ કેવલોહમ, એક અવશિષ્ટ શેષ રહેશે શિવ સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ આત્મા બ્રહ્મ માત્ર. આશે આત્મ સ્વરૂપમાં સ્થિતિ. ભગવાન આગળ કહેવાના છે આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયે. બીજું કોઈ ચિંતન ન કરે. એ આત્મસંસ્થમ મનઃ, એને જ ભગવાન અહીંયા કહેશે કે અર્જુન, સમાધૌ અચલા તે બુદ્ધિ યદા સ્થાસ્યતિ ભવિષ્યતિ. તારી બુદ્ધિ જ્યારે આ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જશે, તારા અંતરનું અજ્ઞાન નિવૃત્ત થઈ જશે, સર્વ પરિચ્છિન્નતાઓને ઉચ્છેદ કરી અને તું તારા
વ્યાપક ચૈતન્ય સ્વરૂપમાં જ્યારે સ્થિત થઈ જઈશ, કે જ્યાં દ્રઢપણે બુદ્ધિમાં નિશ્ચય છે કે હું આ જ છું, આના સિવાય બીજું કંઈ જ નહીં, અને આ જ પરમ સત્ય છે. જીવ જગત ઈશ્વરની પાછળનું આ જ એક પરમ સત્ય છે. આ પરમ સત્યનો નિશ્ચય અને એના પરિણામે બુદ્ધિની અચલતા, એને ભગવાન અહીંયા કહેશે સમાધૌ યદા અચલા બુદ્ધિ ભવિષ્યતિ તદા યોગમ અવાપ્સ્યસી. ત્યારે તું યોગને પ્રાપ્ત કરીશ. અહીંયા યોગ શબ્દનો અર્થ થાય છે વિવેક પ્રજ્ઞારૂપી યોગ. એને બીજા શબ્દમાં કહેવાય સ્થિત પ્રજ્ઞતારૂપી યોગ. તો ભગવાન બુદ્ધિના સંદર્ભમાં બે વાત કહે છે, નિશ્ચલા બુદ્ધિ, અચલા બુદ્ધિ. નિશ્ચલા બુદ્ધિ યાને સંશય રહિત બુદ્ધિ. અચલા બુદ્ધિ યાને સ્વયંમાં કોઈ પણ પ્રકારના વિકાર રહિત બુદ્ધિ. નિશ્ચલ બુદ્ધિ યાને બાહ્ય તર્ક વિતર્કથી વિચલિત ન થનારી બુદ્ધિ. અને અચલા બુદ્ધિ યાને સ્વયં પણ વિકાર ન પામનારી. સ્વયં વિકાર ન પામનારી એનો અર્થ છે બ્રહ્મને છોડીને બીજા કોઈને ન પકડનારી. જ્યારે પણ આ નિધિધ્યાસન રૂપી ધ્યાન સાધનામાં પ્રવૃત્તિ થાય તો એના માટે પણ એ માર્ગમાં આવતા વિઘ્નોને આચાર્ય દર્શાવે છે. ગૌડપાદાચાર્યજી 4 વિઘ્ન દર્શાવે છે. સર્વપ્રથમ કહે છે લય. લય યાને ઊંઘ આવી જવી. ધ્યાન કરતા કરતા જોખું આવી જાય, ઊંઘ આવી જાય, એ છે લય. તો બુદ્ધિ બહાર તો ક્યાંય દોડીને ગઈ નથી, પરંતુ બીજી બાજુ બ્રહ્મમાં પણ સ્થિત નથી. શું થઈ ગઈ કે લય પામી ગઈ. અને આ વિઘ્ન દરેકને અનુભવાતું હોય છે. ધ્યાન કરે કે જપ કરે, જો થોડું લાંબુ બેસવાનું થયું તો ખતમ, તરત માથું ડોલવા લાગે, નહીં તો હાથમાંથી માળા પડી જાય અને અવાજ આપણને ઉઠાડે. તો આ વિઘ્ન છે. શાસ્ત્ર અધ્યયન કરતા હોઈએ, પુસ્તક ખોલીને બેઠા, તમને થાય કે જરા જોઈએ તો ખરા ગુરુમાએ શું કીધું હતું આગળના ક્લાસમાં, અને તમે આરામથી લઈને બેસો અને પછી મનન કરતા કરતા પણ શું થઈ જાય, ઊંઘ આવી જાય. મનન કરતા ઊંઘ આવે તો ધ્યાન કરતા તો આવી જ જાય. તો આ છે લયરૂપી વિઘ્ન. અને આ વિઘ્ન એવું છે કે જો એના ઉપર કાર્ય કરવામાં ન આવે તો એ જીવનભર સાથ નિભાવે. જીવનભરનું સાથી બની જાય. પણ વસ્તુતઃ આ સાથી નથી, દુશ્મન છે. એ મને મારા લક્ષ્યથી હંમેશા દૂર રાખે છે. માટે દરેક સાધકને માટે આ વિઘ્નથી બચવું રહ્યું.
જપ કરતાં કરતાં ઊંઘ આવે, ધ્યાન કરતાં કરતાં ઊંઘ આવે, એને ક્યારેય પણ કેઝ્યુઅલી લેવું નહીં. અને બહુ ગંભીર દોષ માની અને એમાંથી બહાર નીકળવાને માટે પ્રયત્ન કરવો જ રહ્યો. નહીં તો મનને આ આદત પડી જાય છે. જેવી માળા લઈને બેઠા તો મનને અભ્યાસ પડી ગયો કે હવે તો આપણે ઊંઘવાનું જ છે. ધ્યાન કરવા બેઠા કારણ કે મનને એક આપણે સંદેશા આપી જ દીધેલા છે અને એ અંદર બધા ડેટા ફિટ થઈ ગયેલા છે. માટે મનને તરત જ જાણે કે ઓર્ડર મળી જાય છે. આ સ્થિતિમાં બેઠા હોય અને હાથમાં માળા હોય ત્યારે આપણે શું કરવાનું? મન એવું સમજી જાય કે આપણા સૂવાનો સમય થઈ ગયો. પણ આ ખોટો અભ્યાસ છે. મનને આ ખોટી આદત આપણે પાડી દઈએ છીએ. ઘણા બધા સાધકો મેં જોયા છે જે આ દોષને ગંભીરતાથી લેતા નથી અને પરિણામે ધ્યાન કાલે, જપ કાલે ઊંઘવાનું ચાલુ જ રહે છે. વર્ષો પછી પણ એને જ સ્થિતિમાં ઊંઘવાનું ચાલુ રહે. આ મને એટલા માટે ખબર કે શિબિરમાં બધા આવે અને શિબિરમાં હું ધ્યાન કરાવું. તમે બધા તો આંખો બંધ કરીને બેઠા હોય, પણ હું તો બધાને જોતી હોઉં અને એ બીકના માર્યા જ બધા આંખો બંધ રાખતા કે ક્યાંક આપણે ખોલશું ગુરુમાં સામે જ જોતા હશે. તો ત્યાં આંખ બંધ કરીને તો બેસો, પણ ઊંઘ આવી જતી હોય. અને ઘણાને હું જોઉં છું 15 વર્ષથી શું કરે, ધ્યાનમાં બેસે ત્યારે ઊંઘતા જ હોય, જોકા ખાતા જ હોય. કેટલા વર્ષો થઈ ગયા, સાધન પથમાં આવ્યા અને છતાં પણ આમાંથી બહાર અવાતું નથી. અને જો મહેનત ના કરે તો જીવનભર આવું જ ચાલુ રહે. અને આવી રીતે જ્યારે મનનો લય થઈ જાય તો બ્રહ્માકાર વૃત્તિ ક્યાં બનવાની? બ્રહ્માકાર વૃત્તિ, આ સમાધિ સ્થિતિ જે કહેવામાં આવે છે એ બહુ જ સૂક્ષ્મ અવસ્થા છે. બધું જ છોડીને એમાં પહોંચવાનું છે, નિરાલંબ થઈને. અને જ્યાં આલંબન સાથે પણ ઊંઘ આવી જતી હોય તો નિરાલંબિત એવી અવસ્થામાં ઊંઘ ન આવે એ સ્થિતિમાં પહોંચવું એ કોઈ આસાન વાત નથી. તો પહેલાં તો આલંબન સહિત જ્યાં આપણે છીએ કે હાથમાં માળા છે, નહીં તો બીજું કંઈ વાંચી રહ્યા છીએ, ભગવાનનું સામે ધ્યાન કરી રહ્યા છીએ, એ પણ આલંબન છે. આ આલંબન સાથે જ્યારે આપણે અંતર્મુખ થઈએ છીએ ત્યારે પેલા અભ્યાસ કરવો પડે કે ઊંઘ ના આવે અને એની પાછળ પડી જવું પડે. જેમ જગતમાં, વ્યવહારમાં આપણે ઘણી બધી બાબતોની પાછળ આ દુખાઈને પડી જતા હોઈએ છીએ. એવી રીતે આ વિઘ્નને દૂર કરવાને માટે પણ સાધકે આ દુખાઈને પાછળ પડવું પડે છે. જે પણ ઉપાયો દર્શાવવામાં આવે એ ઉપાયોનો અમલ કરી અને આમાંથી બહાર નીકળવું પડે. ઊંઘ આવે તરત જ પ્રાણાયામ કરી લો, ઊંડા શ્વાસ લો. વધારે ઊંઘ આવી જાય, ઊભા થઈને આંખ પર પાણી છાંટી લો, વાંધો નહીં, એક આંટો મારી લો, કેટલાક પ્રાણાયામ કરી લો. જે પણ કરવાથી ઊંઘ ઉડે એ કરીને પાછું બેસી જવું. બરાબર, મોટે ભાગે પાછું બેસવાનું થાય નહીં. એકવાર ઊભા થયા તો કે હવે શું કરવું, એવું નહીં. પણ જે થયું એમાંથી એનો ઉપાય કરી અને ફરી પાછું બેસી જવું અને એવો પ્રયત્ન કરવો કે ફરી ઊંઘ ન આવે. તો કોઈને કોઈ ઉપાયથી આમાંથી બહાર નીકળવું જ રહ્યું. નહીં તો ધ્યાનના સૂક્ષ્મ પ્રદેશમાં, ધ્યાનની ગહનતામાં પ્રવેશ કરવો સંભવ જ નહીં બને. અને ભગવાન જે કહેશે સમાધૌ અચલા બુદ્ધિ, એ અચલ બુદ્ધિ પ્રાપ્ત કરવી સંભવ નહીં બને. એ સંભવ નહીં બને તો ભગવાન જે યોગની વાત કરે છે એ યોગ પણ પ્રાપ્ત નહીં થાય. કારણ કે ભગવાન તો એ જ શરત મૂકે છે, જ્યારે આ પ્રમાણે થશે ત્યારે યદા સ્થાસ્યતિ નિશ્ચલા યદા અચલા ભવિષ્યતિ તદા, ત્યારે તદા યોગમ અવાપ્સ્યસી, ત્યારે તું યોગને પ્રાપ્ત કરીશ. એક વિઘ્ન છે લય, બીજું વિઘ્ન છે વિક્ષેપ.
પ્રયત્ન કરીએ એકાગ્ર થવા, અને મન બુદ્ધિ બહાર ભાગતા રહે ત્યારે પણ સંભાળી લેવું પડે અને મન બુદ્ધિને કહેવું પડે કે ભાઈ અત્યારે એ બધું વિચારવાનો સમય નથી, અત્યારે ધ્યાનનો સમય છે. બીજા બધા વ્યાવહારિક વિષયો, જગત વિષય આ બધું વિચારવા માટે બીજો સમય છે. અત્યારે આ સમય શેના માટે છે? આત્મચિંતનને માટે છે. આ સમય આત્મચિંતનને માટે છે. આવું કહેવું પડે, ફરી ફરીને એને સમજાવવું પડે. ત્યારે બુદ્ધિ પુણ્યકર્મ હશે તો ક્યારેક સમજી જશે અને પછી બહાર નહીં ભાગે. તો આ છે વિક્ષેપ અવસ્થા. ફરી ફરીને સમજાવવું પડે, ફરી ફરી બુદ્ધિને, મનને પાછા લાવવા પડે. ઘણી વખત એવું થાય કે સાધક મનોરાજ્યમાં જ રસ લેતો થઈ જાય. બેઠો હોય ધ્યાન કરવા અને મન ક્યાંક જતું રહ્યું તો પછી એ ત્યાં ને ત્યાં એને રહેવા દે છે, જાણવા છતાં પણ એમાં ને એમાં કે આને ઠીક ચલતા હે. બહારથી તો શું લાગે? કાગાભાઈ ધ્યાન કરે છે, પણ અંદરથી આખી દુનિયામાં ફરતા હોય, પોતાના વિષયોમાં ફરતા હોય. તો એવી રીતે નહીં, એ પણ એક નબળાઈ જ છે. માટે ફરી ફરીને ત્યાંથી એને પાછું લાવવું પડે. વિક્ષિપ્તમ શમયેત પુનઃ. જેટલી વાર વિક્ષિપ્ત થયું એટલી વખત એને ફરી ફરીને લાવીને શાંત કરો. ત્રીજું વિઘ્ન છે કષાય. કષાયનો અર્થ છે એવા દ્રઢ કોઈક રાગદ્વેષ હોય છે જે સ્પષ્ટ રૂપે બહાર અભિવ્યક્ત થયા નથી, પરંતુ કોઈક રીતે જે અંદર બેઠેલ છે, જેના પરિણામે સાધનામાં આગળ વધી શકાતું નથી. બહાર ભાગ પણ બુદ્ધિ ન કરતી હોય અને આત્મામાં સ્થિર પણ ના થાય, ઊંઘ પણ ના આવી હોય, પરંતુ એક પ્રકારની જડતા પ્રાપ્ત થઈ જાય બુદ્ધિમાં. અને આવી અવસ્થા પણ સાધકના જીવનમાં આવતી હોય છે, જ્યાં એને લાગે કે મારી પ્રગતિ સ્થગિત થઈ ગઈ છે. તો ત્યાં પણ આચાર્ય સાથે બેસી અને પોતાના મનની જે પણ સ્થિતિ હોય અને પ્રગટ કરી અને જે ઉપાય બતાવે એ ઉપાયનો અમલ વ્યક્તિએ કરવાનો રહે. ચોથું વિઘ્ન છે રસાસ્વાદ. ધ્યાનની એવી અવસ્થા પ્રાપ્ત થાય કે જ્યાં એક પ્રકારનો રસ, આનંદ આવવા લાગે. એક દ્રષ્ટિએ સારી સ્થિતિ છે કે અહીંયા સુધી પહોંચ્યા તો ખરા, કે ધ્યાનમાં રસ આવવા લાગ્યો. એ સ્થિતિમાં રસનું આસ્વાદન થવા લાગ્યું. વિષય આસ્વાદનથી તો આ આસ્વાદન ઘણું ઉચ્ચ કોટીનું છે, છતાં પણ એ અંતિમ મુકામ નથી. એટલા માટે શાસ્ત્ર કહેશે, આચાર્યો કહેશે કે એનાથી પણ હજુ આગળ જવાનું છે. રસાસ્વાદ એ વિઘ્ન છે. એ ધ્યાનની એવી અવસ્થા છે કે જ્યાં રસનું આસ્વાદન કરનાર એવો કરતા, ધ્યાન કરતા હજી બાકી રહેલો છે. ત્રિપુટી જ્યાં હજુ બાકી છે અને આપણે પહોંચવાનું છે ક્યાં? અદ્વિતીય ત્રિપુટીમાં નહીં. ધ્યાન, ધ્યાનનો કરનાર, ધ્યાતા અને ધ્યેય, આ ત્રિપુટીમાંથી હજુ બેનો છેદ ઉડાડી દેવાનો છે. અને એ બે છે ધ્યાન કરનાર ધ્યાતા અને ધ્યાનની
ક્રિયા, આ બંનેને સમાપ્ત કરવાના છે. જ્યાં સુધી રસાસ્વાદ થાય છે તો ત્યાં શું છે? ત્રિપુટી છે. એ અંતિમ અવસ્થા નથી. તો આ બંનેનો નિષેધ કરી અને અંતે એક ધ્યેય બ્રહ્મ આત્મ માત્ર શેષ રે, એ જ અંતિમ નિર્વિકલ્પ સમાધિની અવસ્થા છે કે જ્યાં નિર્વિકલ્પ સ્વરૂપ બ્રહ્મ માત્ર જ અવશેષ રહેશે. તો ત્યાં સુધી પહોંચવાને માટે બુદ્ધિને ધીમે 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 તૈયાર કરવી પડે. અને ત્યારે અંતે બુદ્ધિ કેવી થાય છે? અચલા. સમાધૌ અચલા બુદ્ધિ યદા તે ભવિષ્યતિ. અને એ રીતે પ્રાપ્ત થયેલી અવસ્થામાં અજ્ઞાનનો ક્લેશ માત્ર પણ રહેતો નથી. પ્રતિબંધ સહિત અજ્ઞાન નિવૃત્ત થઈ જાય છે. અને ત્યારે ભગવાન કહેશે યોગમ અવાપ્સ્યસી. યોગ શબ્દનો અર્થ થાય છે વિવેક પ્રજ્ઞા. આગળના શ્લોકોમાં યોગ શબ્દનો અર્થ થતો હતો કર્મયોગ. અહીંયા જ્ઞાન પ્રકરણ શરૂ થયું છે, માટે એનો અર્થ શું થાય છે? યોગ યાને વિવેક પ્રજ્ઞા. વિવેક જા પ્રજ્ઞા, વિવેક પ્રજ્ઞા. વિવેકમાંથી ઉત્પન્ન થયેલ બોધ, બુદ્ધિ, જ્ઞાન, એને કહેવાય વિવેક પ્રજ્ઞા. અથવા બીજો શબ્દ છે યોગ યાને સ્થિત પ્રજ્ઞતા. પ્રજ્ઞાની સ્થિરતા. પ્રજ્ઞા યાને બુદ્ધિ, જ્ઞાન. ત્યારે તું જ્ઞાનની સ્થિરતાને પ્રાપ્ત કરીશ. યોગમ અવાપ્સ્યસી. અને આ સ્થિત પ્રજ્ઞતા કે વિવેક પ્રજ્ઞા, એનો જ અર્થ છે આત્મ સાક્ષાત્કાર, બ્રહ્મ સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર જે કો તે. તદા યોગમ અવાપ્સ્યસી. આ બંને શ્લોક ભગવાન હવે પછી જે વાત કરવાના છે એની પૂર્વ ભૂમિકા રૂપ હતા. ભગવાન હવે પછી સ્થિત પ્રજ્ઞ મહાપુરુષની વાત કરવાના છે. તો એની પૂર્વ ભૂમિકા રૂપ આ બંને શ્લોક હતા. ભગવાને આ વાત એટલા માટે કરી, અર્જુનને જિજ્ઞાસા થઈ હતી કે હું એ પરમ પદને ક્યારે પ્રાપ્ત કરું. તો ભગવાને આ કન્ડિશન બતાવી દીધી કે પરમ પદ બ્રહ્મતત્વ કે આત્મજ્ઞાન, એની પ્રાપ્તિ વિવેક વૈરાગ્યથી થાય. અને જ્ઞાનની પ્રાપ્તિ શ્રવણ મનન નિધિધ્યાસનથી થાય. જ્ઞાન માટેની યોગ્યતા વિવેક વૈરાગ્યથી આવે. અને જ્ઞાન શેનાથી આવે? શ્રવણ મનન નિધિધ્યાસનથી. શ્રોતવ્યો શ્રુતિવાક્યેભ્યઃ મંતવ્યશ્ચોપપત્તિભિઃ મત્વા ચ સતતમ ધ્યેયઃ એતે દર્શન હેતવઃ. આ આત્મદર્શન માટેના હેતુ છે, સાધન છે. ક્યાંથી લાવ્યા? ઉપનિષદ કહે છે આત્માવારે દ્રષ્ટવ્ય. ઉપનિષદ સર્વ જીવોને કહેશે કે આત્માનું દર્શન કરવું જોઈએ. તો પૂછવામાં આવે કે કેવી રીતે કરીએ? ઉપનિષદ કહેશે આત્માવારે શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ. તો આ રીતે આ સમસ્ત વિષય અહીંયા પ્રાપ્ત થયો અર્જુનની જિજ્ઞાસાથી. ભગવાને વાત કરી આ બે શ્લોકમાં
અને અંતે કહ્યું કે અર્જુન, ત્યારે તને આ યોગ પ્રાપ્ત થશે. વિવેક પ્રજ્ઞા કે સ્થિત પ્રજ્ઞતા રૂપી યોગની પ્રાપ્તિ થશે. આ જે શ્લોક જે છે એમાં 4 શબ્દો મહત્વના છે કે જેના અર્થને હંમેશા સ્પષ્ટ રાખવા. એક તો સમાધિ, એ શબ્દનો અર્થ થાય છે આત્મા. બીજો શબ્દ છે નિશ્ચલા. નિશ્ચલા બુદ્ધિ અને સંશય રહિત બુદ્ધિ. અચલા, એનો અર્થ છે સ્વયંમાં લય આદિ વિકાર રહિત એવી સ્વરૂપમાં સ્થિત બુદ્ધિ. અને ચોથો શબ્દ છે મહત્વનો યોગ, જેનો અર્થ થાય છે વિવેક પ્રજ્ઞારૂપી યોગ અથવા સ્થિત પ્રજ્ઞતારૂપી યોગ. તદા યોગમ અવાપ્સ્યસી, ભગવાને કહ્યું. ફરી અર્જુનના કાન ચમકી ગયા અને અંતરમાં જિજ્ઞાસા થઈ તરત જ. અને અર્જુન ભગવાનને પૂછે કે પ્રભુ, આ વિવેક પ્રજ્ઞા કે સ્થિત પ્રજ્ઞતા રૂપી યોગ જેને પ્રાપ્ત થઈ ગયો, એવા મહાપુરુષનું લક્ષણ શું? એવા મહાપુરુષનો વ્યવહાર કેવો હોય? તો ત્યાંથી ગીતાજીનો બહુ જ મહત્વનો વિષય સ્થિત પ્રજ્ઞના લક્ષણ એ પ્રારંભ થાય છે. અર્જુનના પ્રશ્નથી, જિજ્ઞાસાથી સ્થિત પ્રજ્ઞ દર્શન રૂપી વિષય જે છે એ અહીંથી પ્રારંભ થાય છે, કે જે બહુ જ મહત્વનો વિષય છે. આમ તો કહેવાય છે કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો, પણ ભગવાને એમાં સાથે સાથે સાધકોને માટે એટલી બધી વાત કરી દીધેલી છે કે આપણને ત્યારે એમ લાગે કે આ ભગવાન શું કહી રહ્યા છે, સ્થિત પ્રજ્ઞ માટે કહી રહ્યા છે કે આપણા માટે કહી રહ્યા છે. અને વાત પણ સાચી જ છે. ભગવાન સ્થિત પ્રજ્ઞને શું કરવા કે કંઈ જે કંઈ કહેવાનું છે, કોને કહેવાનું છે? સાધકોને જ કહેવાનું છે. તો ઘણી સુંદર વાત ભગવાન એમાં દર્શાવે છે. સાથે સ્થિત પ્રજ્ઞ મહાપુરુષના લક્ષણોને પણ ભગવાન દર્શાવે છે, કે જે હંમેશા આપણા જીવનમાં ખૂબ મનનીય છે. એક એક લક્ષણ ભગવાન જે વાત કરી રહેલા છે એ એટલું બધું મનુષ્યના જીવનની સાથે સંબંધિત છે કે એને આંતરનિરીક્ષણ કરવાને માટે પર્યાપ્ત મટીરિયલ મળી રહેશે. જે ભગવાને આમાં વાતો કરેલી છે એના આધારે પોતાએ શું જોવાનું છે, શું વિચારવાનું છે, પોતાની સ્થિતિને હું કેવી રીતે સમજી શકું, એ બધું જ મટીરિયલ મને આ સ્થિત પ્રજ્ઞના લક્ષણમાંથી મળી રહેશે. તો ખૂબ સુંદર વિષય, ટોપિક છે અને જીવનમાં બહુ જ ઉપયોગી છે, જેનો પ્રારંભ આપણે શુક્રવારથી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.